હેલો સ્ટુડન્ટ્સ, બ્રિજેશ મિસ્ત્રી હું ઈ મેકર એન્જિનિયરિંગ ક્લાસીસમાંથી આજે ટોપિક જે કવર કરવા જઈ રહ્યો છે કોમ્પ્યુટર નોલેજનું ડીડી સેટનું પાવર પોઈન્ટ એમએસ, HTML અને જીટીયુના જૂના પેપરના સોલ્યુશન આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે આ બધા. ખાસ ધ્યાન રાખજો કે મિનિમમ 1 થી 2 ક્વેશ્ચન તો આમાંથી આવશે અને આવશે જ. ચાલુ કરીએ આપણે એમએસ પાવર પોઈન્ટ. પીપીટી જેને આપણે કહીએ છીએ, યુઝ્યુઅલી ક્યાં વપરાય છે પીપીટી? તો કે પ્રેઝન્ટેશન આવવા માટે. કોઈક વસ્તુ તમે સરસ મજાનું પ્રેઝન્ટેશન બનાવ્યું હોય, કોઈ ટોપિક ઉપર તમે વર્ક કર્યું હોય અને એ મલ્ટિપલ લોકોને તમારે પ્રેઝન્ટેશન આવે. તમે અત્યારે બી જોઈ રહ્યા છો એ પીપીટી જ છે. અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ પીપીટી જ બનાવેલી છે, પ્રેઝન્ટેશન છે. કોઈ બી વસ્તુનો ડેટા તમારે પ્રેઝન્ટ કરવા માટે તમારી પાસે પીપીટી વપરાય છે. પીપીટી છે શું? માઇક્રોસોફ્ટ પાવર પ્રેઝન્ટેશન સોફ્ટવેર. કોણે ડેવલપ કર્યું છે? કે માઇક્રોસોફ્ટે ડેવલપ કર્યું છે. યુઝ ટુ ક્રિએટ એ સ્લાઇડ શો ફોર ધ પ્રેઝન્ટેશન. અત્યારે તમને જે દેખાઈ રહ્યું છે સ્લાઇડ શો, આ તમને એક સ્લાઇડ છે અને સ્લાઇડનું પ્રેઝન્ટેશન એટલે કે સ્લાઇડ શો થઈ રહ્યો છે. કમ્બાઇન્ડ શું કરી શકે છે? ટેક્સ્ટ, ઇમેજીસ, ચાર્ટ, એનિમેશન, વિડીયોઝ બધું જ તમારી પાસે સરસ મજાનું એનિમેશન ભેગું કરી તમને સ્લાઇડનું પ્રેઝન્ટેશન બતાવી આપે છે. અને આપણે કહીએ છીએ પાવર પોઈન્ટ. પાવર પોઈન્ટનું એક્સટેન્શન શું છે? ડોટ પીપીટી અથવા તો ડોટ પીપીટી એક્સ. લેટેસ્ટ વર્ઝનમાં પીપીટી એક્સ તમારી પાસે આવે છે, તો યાદ રાખજો ડોટ પીપીટી એક્સ. વર્ડની અંદર કયું હતું? ડોટ ડીઓસી અથવા તો ડીઓસી એક્સ. એક્સેલનું શું હતું? XLS એક્સ. અને પીપીટીની અંદર આવશે પીપીટી એક્સ. માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટના આપણે ફીચર્સ જોઈ લઈએ. તમારી પાસે શું કહેવાય? ક્રિએટ એટ્રેક્ટિવ સ્લાઇડ પ્રેઝન્ટેશન. તમને સરસ મજાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી આપશે. ઇમેજીસ, ઓડિયો અને વિડીયો બી તમે આની અંદર એડ કરી શકો છો. ડિફરન્ટ સ્લાઇડ લેઆઉટ એન્ડ થીમ્સ. અલગ અલગ થીમ્સ છે, કલર બેકગ્રાઉન્ડ સાથે તમે અલગ અલગ થીમ સાથે એને પ્રેઝન્ટ કરી શકો છો. ચાર્ટ, ટેબલ અને સ્માર્ટ આર્ટ બી આની અંદર તમે એડ કરી શકો છો. સ્લાઇડ શો વિધિન ટાઈમિંગ્સ. તમે સ્પેસિફિક ટાઈમ એડ કરીને તમે ઓટોમેટિકલી સ્લાઇડનું તમે ડિફરન્સ ફાઇન્ડ કરી શકો. તો સ્લાઇડ શો વિથ ટાઈમિંગ બી તમે એડ કરી શકો છો. આ તો તમારી પાસે પાવર પોઈન્ટનું બેઝિક સ્ટ્રક્ચર. જ્યારે તમે વર્ડ ખોલો છો, ઓફિસમાં તમે સ્ટાર્ટ મેનુમાંથી તમે પાવર પોઈન્ટ ખોલો છો, તો એ ટાઈમે તમને દેખાશે કંઈક આવું સરસ મજાનું. તમે વર્ડ જોયેલું હશે કે જેની અંદર આપણે સેમ આ વસ્તુ જોઈ, એક્સેલ જોઈ, એની અંદર બી આપણે સેમ વસ્તુ જોઈ. તો પાવર પોઈન્ટ તમે ખોલશો તો તમને આવું કંઈક સ્ટ્રક્ચર દેખાશે. આની અંદર તમને સેન્ટરમાં દેખાય તમારું એકચ્યુઅલી વર્ક પ્લેસ છે કે જ્યાં તમે સ્લાઇડ્સ ઉપર તમે ડેટા ફીડ કરી શકો છો. હોમ બટન છે. હોમ બટનની અંદર તમારી પાસે તમે મલ્ટિપલ લેઆઉટ તમને દેખાય છે. આ રીતે તમારી પાસે હોમ બટન ઉપર દેખાય છે. ફાઇલ ટેબ જે છે, ફાઇલ ટેબની અંદર તમે આપણે વર્ડ અને એક્સેલની અંદર આપણે જોયું કે ડેટાને સેવ કરવો છે. મતલબ કે જે ફાઇલ તમે બનાવ છો, અહીંયા ફાઇલનું નામ છે માય ન્યૂ પ્રેઝન્ટેશન. હવે જ્યારે તમારે સેવ કરવી છે, કાં તો એને પ્રિન્ટ કરવી છે, કાં તો સેવ એઝ કરવી છે, એવા સ્પેસિફિક ટાસ્ક કરવા છે, તમારી પાસે ફાઇલ મેનુમાંથી થશે. પછી તમારી પાસે ક્વિક એક્સેસ ટૂલ બાર છે. ક્વિક એક્સેસ ટૂલ ટોપ મોસ્ટ ઉપર તમને દેખાઈ રહ્યું છે, જ્યાં તમે કરંટ વસ્તુ જે તમે કામ કર્યું છે એને સેવ કરવી હોય, અનડુ કરવી છે અથવા તો રીડુ કરવી છે, એવા ક્વિક એક્સેસના ટાસ્ક કરવા છે, તો એને ક્વિક એક્સેસ ટૂલબારમાંથી આપણે કરી શકીએ છીએ. મલ્ટિપલ ટેબ્સ તમને અહીંયાથી દેખાઈ રહ્યા છે. મલ્ટિપલ ટેબ્સ. પાવર પોઈન્ટ એ બહુ જ સરસ મજાનું સોફ્ટવેર છે પ્રેઝન્ટેશન કરવા માટે. એના માટેના યુઝ માટેના મલ્ટિપલ ટેબ છે. ઇન્સર્ટ ટેબની વાત કરીએ તો ઇન્સર્ટ ટેબની અંદર તમે મલ્ટિપલ ફોટોસ છે, કાં તો કોઈ ચાર્ટ છે, કાં તો કોઈ ટેબલ છે, કાં તો કોઈ એનિમેશન છે, કાં તો કોઈ વિડીયો છે, જ્યારે તમારે એક્સટર્નલી તમારે ઇન્સર્ટ કરવું તમે ઇન્સર્ટ ટેબમાંથી કરી શકો છો. કોઈ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો તમે ડ્રોમાંથી કરી શકો છો. ડિઝાઇનિંગ, ટ્રાન્ઝિશન, આ સ્લાઇડ કેવી રીતે પ્રેઝન્ટેશન થાય, બધું જ તમે અહીંયાથી કરી શકો છો. અહીંયા જોઈ લઈએ તમારી પાસે સ્લાઇડ નોટ. તમે સ્પેસિફિક સ્લાઇડની કંઈક નોટ લખવી છે, કમેન્ટ લખવી, તો અહીંયા તમે લખી શકો છો. પછી અહીંયા તમને સ્ટેટસ બાર દેખાય છે. પછી તમારી પાસે આ એક સ્લાઇડનું ઉપર કામ કરી રહ્યો છો. જેટલી બી સ્લાઇડ ઉપરનું કામ કરી રહ્યા છો એ બધી સ્લાઇડોનું લિસ્ટ તમને અહીંયા આગળ લાઇનમાં તમને અહીંયા દેખાશે. એને આપણે અહીંયા આગળ તમે કેટલી સ્લાઇડ તમે લખેલી છે, તો અહીંયા આગળ નંબર ઓફ સ્લાઇડ તમને અહીંયા દેખાઈ શકે છે. 2 of 14. ટોટલ 14 સ્લાઇડ્સ છે. એમાં અત્યારે 2 નંબરની સ્લાઇડ ઉપર આપણે અહીંયા આગળ કામ કરી રહ્યા છીએ. તો સ્લાઇડના નંબર બી તમને અહીંયાથી દેખાઈ જશે. પછી અહીંયાથી તમારી પાસે કંટ્રોલ બટન છે કે જે આપણે વર્ડ એક્સેલમાં આપણે જે કવર કર્યું છે એ મુજબ છે. મિનિમાઇઝ છે, મેક્સિમાઇઝ છે અને ક્લોઝ બટન છે. પછી તમારી પાસે સ્ક્રોલ બાર છે. તમે મલ્ટિપલ સ્લાઇડ્સ બનાવી હોય તો તમે નીચે જઈને તમે એને સ્ક્રોલ કરવી હોય તો તમે સ્ક્રોલ બારથી તમે કરી શકો છો. પછી અહીંયા આગળ વ્યૂ બટન આવે છે, જે વર્ડ એક્સેલમાં આપણે જોયું હતું કે તમે કરંટ વ્યૂ છે, કાં તો પ્રિન્ટ પ્રિવ્યૂ છે, કે તમારી પાસે મેલ પ્રિવ્યૂ છે, તો તમે અહીંયાથી વ્યૂમાંથી તમે એને કરી શકો છો. એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો
ઝૂમ બટન આપેલું છે. 10% લઈને અપ ટુ 500% સુધી તમે લેટેસ્ટ માઇક્રોસોફ્ટના જેટલી બી ઓફિસ છે એની અંદરના એપ્લિકેશનમાં તમે 0 થી લઈને 500 સુધી તમે ઝૂમ કરી શકો છો. આ તમને જે દેખાય છે એને આપણે શું કહીએ છીએ? રિબન પોર્શન કહીએ છીએ. રિબન પોર્શનની અંદર તમે મલ્ટિપલ વસ્તુ એડિટિંગ કરી, ફોન્ટથી માંડો કે સ્લાઇડનું લેઆઉટથી માંડો, લેન્ડસ્કેપ રાખવું છે, વર્ટિકલ રાખવું છે, પેરેગ્રાફનો તમારી પાસે સેટઅપ કરવો છે, કે કાં તો કોઈ તમારે સ્પેસિફિક સિમ્બોલ મૂકવા છે, તો એ બધી જ વસ્તુ તમે અહીંયા રિબનમાંથી તમે એડ કરાવી શકો છો. તો આ હતું તમારું સરસ મજાનું પાવર પોઈન્ટની એક ફ્રન્ટ, જે કે તમે જ્યારે પાવર પોઈન્ટ ખોલશો ત્યારે તમને આવું કંઈક દેખાશે. આગળ વધીએ આપણે. પાવર પોઈન્ટની અંદર તમારી પાસે ટોપ સેક્શનમાં ફાઇલ ટેબ છે, જે આપણે સમજ્યા કે જેની અંદર ફાઇલને રિલેટેડ ઓપરેશન થશે. ક્વિક એક્સેસ ટૂલબાર, એની અંદર તમે સેવ, અન્ડુ, રીડુ તમે એક ક્વિકલી તમે ત્યાંથી કરી શકો છો, જેનું નામ ક્વિક એક્શન ટૂલબાર રાખેલું છે. ટાઇટલ બાર આપેલું છે, શોઝ ધ પ્રેઝન્ટેશન નેમ, તમે જે સ્લાઇડ બનાવેલી છે સ્લાઇડનું નામ જે છે તમને ત્યાંથી બતાવશે. રિબન એરિયા, રિબન એરિયા આપણે જોયો અહીંયા આગળ. રિબન એરિયાની અંદર તમે જોઈ શકો છો આ રિબન એરિયા છે તમારી પાસે, ત્યાં મલ્ટિપલ તમારી પાસે ટૂલ્સ તમને આપેલા હશે. હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યુ. લાઈક જો હોમ, ઇન્સર્ટ, ડ્રો, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, મતલબ કે પાવર પોઈન્ટ ઉપર કામ કરવા માટે મલ્ટિપલ ટૂલ જે છે એ બધા જ તમને એક જ જગ્યાએ મળી જાય, આપણે રિબન એરિયા કહીએ છીએ. એના મલ્ટિપલ ગ્રુપ પાડેલા છે, ક્લિપબોર્ડ, સ્લાઇડ્સ, ફોન્ટ, પેરેગ્રાફ, મલ્ટિપલ એના આપણે ગ્રુપ્સ પાડેલા છે કે જ્યાંથી તમે દરેક ટૂલને તમે ઇન્ડિવિજ્યુઅલી તમે ફેચ કરાવી શકો છો. પછી આવે છે સ્લાઇડ એરિયા. સ્લાઇડ એરિયાની અંદર સ્લાઇડ પેન શોઝ ધ કરંટ સ્લાઇડ, તમે અહીંયા આગળ જે સ્લાઇડ પેન હતું એની ઉપર તમને જે સ્લાઇડ કઈ ચાલી રહી છે એ દેખાય છે. સ્લાઇડ થંબનેલ પેન લેફ્ટ સાઈડ ઉપર વાળી. પછી નોટ્સ પેન, એડ સ્પીકર નોટ, તમે સ્પેસિફિક નોટ નીચે આપણે જોયું છે નોટ તમારે એડ કરવી હોય તો તમે નોટ એરિયા બી તમે કરાવી શકો છો. આગળ કઈ જોઈએ? વ્યૂ ટાઈપ્સ. તમારી પાસે જે વ્યૂ ટાઈપ જે છે અહીંયા આગળ તમે કીધું વ્યૂ ટાઈપ્સ છે, વ્યૂ બટન્સ તમને દેખાય છે. કેટલી ટાઈપના વ્યૂઝ છે? ઘણા બધા છે, તમે ખાસ ધ્યાન રાખજો. પહેલું છે નોર્મલ વ્યૂ, કે તમે નોર્મલ જ્યારે સ્લાઇડ ખોલો ત્યારે તમે નોર્મલ વ્યૂ, કે તમે સ્લાઇડ ઉપર કામ કરો એ નોર્મલ વ્યૂમાં તમારે દેખાશે. પછી આવે છે આઉટલાઇન વ્યૂ. આઉટલાઇન વ્યૂનો મતલબ શું છે? ડિસ્પ્લે ઓનલી ટેક્સ્ટ ટુ હેલ્પ ઓર્ગેનાઇઝ સ્લાઇડ કન્ટેન્ટ, મતલબ કે તમને ટેક્સ્ટ સિવાય કશું જ નહીં દેખાય. તમારી પાસે એનું વેલ મેનર ઓર્ગેનાઇઝમાં તમારે જ્યારે પ્લેસ કરાવવું હોય તો તમારી પાસે આઉટલાઇન વ્યૂ તમે રાખો તો તમને ટેક્સ્ટ દેખાશે, બીજું કશું નહીં દેખાય. પછી આવે છે સ્લાઇડ શોર્ટર વ્યૂ. શો ઓલ સ્લાઇડ એટ્સ થંબનેલ ટુ રીએરેન્જ ધેમ ઇઝીલી, તમને તમારી બધી સ્લાઇડો એક જ સ્ક્રીનમાં દેખાશે, જેને તમને ખ્યાલ આવશે કે મારે કઈ ફર્સ્ટ રાખવી, કઈ સેકન્ડ રાખવી, મતલબ કે સ્લાઇડનું શોર્ટિંગ તમે આ સ્લાઇડ શોર્ટર વ્યૂ પરથી તમે કરાવી શકો છો. પછી આવે છે નોટ પેજ વ્યૂ. નોટ પેજ વ્યૂની અંદર ડિસ્પ્લે ઈચ સ્લાઇડ વિથ સ્પીકર નોટ્સ ફોર ધ રેફરન્સ, તમે સ્પેસિફિક જો તમે નોટ્સ મૂકી હોય સ્પીકર નોટ તો તમારી પાસે નોટપેડ વ્યૂમાં બી તમને દેખાશે. સ્લાઇડ શો વ્યૂ. સ્લાઇડ શો નોટ્સ, ટાઈમર એન્ડ નેક્સ્ટ સ્લાઇડ ફોર ધ પ્રેઝન્ટર ઓનલી. તમે જ્યારે પ્રેઝન્ટેશન આપવાના હોય એ વખતે કેવું લાગશે એવું તમારે કરાવડાવવું હોય તો તમારી પાસે સ્લાઇડ શો વ્યૂ તમે કરો તો તમને પ્રેઝન્ટેશન એક્ઝેક્ટલી કેવું દેખાશે એ તમને જોવા મળે છે. પછી તમારી પાસે આવે છે પ્રેઝન્ટર વ્યૂ, શો નોટ્સ, ટાઈમર, નેક્સ્ટ સ્લાઇડ ફોર ધ પ્રેઝન્ટર ઓનલી. રીડિંગ વ્યૂ, જે આપણે કવર કર્યું. રીડિંગ વ્યૂમાં શું છે તમારી પાસે? પ્લે ધ સ્લાઇડ શો ઇન ધ વિન્ડો ઇન્સ્ટેડ ઓફ ફૂલ સ્ક્રીન. શું કહેવા માંગે છે? રીડિંગ વ્યૂ, પ્લે ધ સ્લાઇડ શો ઇન અ વિન્ડો ઇન્સ્ટેડ ઓફ ફૂલ સ્ક્રીન. જો આપણી પાસે સ્લાઇડ શો વ્યૂ શું કહેતું હતું? રન ધ પ્રેઝન્ટેશન ઇન ફૂલ સ્ક્રીન. જેવું પ્રેઝન્ટેશન તમે આલો છો તો કેવું દેખાશે એ શું હતું તમારી પાસે? સ્લાઇડ શો વ્યૂ હતું. પણ જ્યારે રીડિંગ વ્યૂ જે છે એ તમારી પાસે શું છે? એક જાતનું સ્લાઇડ શો દેખાય છે પણ તમારી પાસે ફૂલ સ્ક્રીનમાં દેખાય, વિન્ડોમાં દેખાશે. તો એ તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમારી પાસે વિન્ડો મોડમાં મારી પાસે કેવું પ્રેઝન્ટેશન દેખાય છે, એને કહેવાશે રીડિંગ વ્યૂ. એના પછી આવે છે સ્લાઇડ માસ્ટર વ્યૂ. સ્લાઇડ માસ્ટર એલાઉ એડિટિંગ ઓફ લેઆઉટ એન્ડ ડિઝાઇન ફોર ઓલ સ્લાઇડ એટ વન્સ. એક જ ટાઈમનું ફોર્મેટિંગ બધી સ્લાઇડમાં એક જ ટાઈમે તમારે એપ્લાય કરાવડાવવું હોય તો એ વખતે તમારી પાસે આવે છે સ્લાઇડ માસ્ટર વ્યૂ, મતલબ કે તમે એ માસ્ટરમાંથી તમે બધી સ્લાઇડને એટ એ ટાઈમ તમે એડિટ કરાવી શકો છો. પછી આવે છે હેન્ડ આઉટ માસ્ટર વ્યૂ. યુઝ ટુ ડિઝાઇન હાઉ સ્લાઇડ અપિયર વેન પ્રિન્ટેડ એટ હેન્ડઆઉટ. આપણે ઘણી વખત સ્લાઇડની આપણે પ્રિન્ટ જોઈતી હોય તો પ્રિન્ટ જ્યારે કઢાઈએ છીએ ત્યારે કેવું દેખાશે તો એ વ્યૂ મારે જોવો હોય તો તમારી પાસે હેન્ડ આઉટ માસ્ટર વ્યૂ તમારે ઇનેબલ કરવું પડે. પછી તો આવે છે નોટ માસ્ટર વ્યૂ. યુઝ ટુ ફોર્મેટ ધ અપિયરન્સીસ ઓફ નોટપેડ, મતલબ કે નોટપેડ ફોર્મેટની અંદર તમારી પાસે કેવું દેખાશે એ વખતે તમારી પાસે આવે છે નોટ માસ્ટર વ્યૂ. યાદ રાખજો, એક શોર્ટમાં તમને સમજાયેલું છે એડિટિંગ માટે કયા છે?
નોર્મલ, આઉટલાઇન, સ્લાઇડ શોર્ટર અને નોટ્સ વ્યૂ. પ્રેઝન્ટિંગ માટે કયા છે તમારી પાસે? તો કે સ્લાઇડ શો, પ્રેઝન્ટર અને રીડિંગ મોડ. અને ડિઝાઇનિંગ માટે કયું છે? તો કે તમારી પાસે માસ્ટર વ્યૂ છે. તો આ હતા ટાઈપ્સ ઓફ વ્યૂઝ. આટલા બધા તમારી પાસે વ્યૂઝ છે કે ભાઈ તમે પાવર પોઈન્ટના આટલા વ્યૂમાં તમે એને જોઈ શકો છો. આગળ જોઈએ કે આ છે તમારી પાસે નોર્મલ વ્યૂ. જ્યારે તમે પાવર પોઈન્ટ પીપીટી તમે ડિઝાઇન કરતા હશો તો જેમાં પહેલું છે તમારી પાસે નોર્મલ વ્યૂ. તમને આવી રીતના કંઈક તમને સરસ મજાનો ડાયાગ્રામ દેખાશે પાવર પોઈન્ટ ખોલશો ત્યારે, જે તમને અહીંયા નોર્મલ વ્યૂમાંથી તમે અહીંયા આગળ જોઈ શકો છો. પછી આવે તમારી પાસે સ્લાઇડ શોર્ટર વ્યૂ. સ્લાઇડ શોર્ટર વ્યૂ એની નેક્સ્ટ બટન છે તમારી પાસે. તમારી પાસે એક જ સ્લાઇડમાં તમારી બધી જ સ્લાઇડો દેખાઈ જશે એક જ સ્ક્રીનમાં, જેને કારણે તમને આઈડિયા આવી જશે કે મારે કઈ સ્લાઇડ ક્યારે વાપરવી, કઈ નેક્સ્ટ મૂકવી. સિંક્રોનિઝમ સેટ કરવા માટે તમારી પાસે એક જ સ્ક્રીનમાં તમારી મલ્ટિપલ સ્લાઇડ્સ તમને દેખાશે. તેને આપણે શું કહીએ છીએ? સ્લાઇડ શોર્ટર વ્યૂ. એના પછી આવે છે તમારી પાસે વ્યૂ ટેબ અને આઉટલાઇન ટેબ. તમારી પાસે આઉટલાઇન તમે જોઈ શકો છો. આઉટલાઇન વ્યૂની અંદર તમારી પાસે જેટલી બી સ્લાઇડ છે, મલ્ટિપલ સ્લાઇડ તમને અહીંયા આગળ દેખાઈ ગઈ. તો તમને આઈડિયા આવી જશે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આમાં એડ કરી છે. આપણે કહીએ છીએ આઉટલાઇન વ્યૂ. પછી તમારી પાસે આવે છે રીડિંગ વ્યૂ. તમારી પાસે બધા જ ટેબ ક્લોઝ થઈ ગયા, ખાલી તમને તમારો ટેક્સ્ટ દેખાશે કે જેને કારણે તમને રીડ મોડમાં આવી ગયા. મતલબ તમારા ડેટામાં શું લખેલું છે ફક્ત રીડ થશે. એડિટિંગ પેન બધી જ તમારી અહીંયા આગળ હાઈડ કરી નાખી આપણે. તો આ કયો વ્યૂ છે તમારી પાસે? રીડિંગ વ્યૂ, જે અહીંયાથી તમે ઇનેબલ કરાવી શકો છો. ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આપણે એક કન્સિડર કરો તો એક આ છે, જે છે શોર્ટકટ્સ. જે વર્ડમાં આપણે જોયા, એક્સેલમાં જોયા, હવે તમારી પાસે આવે છે પાવર પોઈન્ટના શોર્ટકટ. પાવર પોઈન્ટના શોર્ટકટની અંદર તમારી પાસે જેમ આપણે વર્ડમાં જોયું, એક્સેલમાં જોયું, એ જ આની અંદર તમારી પાસે Ctrl+N નવું પ્રેઝન્ટેશન, Ctrl+O એટલે ઓપન કરવા માટે, Ctrl+S કરવું હોય તો તમારે સેવ કરવા માટે, F12 સેવ એઝ અલગ લોકેશનમાં અલગ નામથી તમારે સેવ કરવું હશે તો F12 દબાવવાનું. એઝ યુઝ્યુઅલ Ctrl+P પ્રિન્ટ કમાન્ડ, Ctrl+W તમારી પાસે કરંટ સ્લાઇડ બંધ કરવા માટે, અને Alt+F4 દબાવશો તો આખું તમારું એક્સેલ તમારું બંધ થઈ જશે. એડિટિંગ માટેના શોર્ટકટ છે. એની અંદર તમારી પાસે મોસ્ટ કોમન છે કે જે આપણને ઓલરેડી ખબર છે. વર્ડ એક્સેલમાં આપણે ઓલરેડી જોયેલું છે. Ctrl+C કોપી, Ctrl+X તમારા કટ માટે છે, Ctrl+V પેસ્ટ માટે છે, Ctrl+Z તમે કરો છો એ અન્ડુ માટે છે. લાસ્ટ એક્શન તમારે નથી કરવી. અને Ctrl+Y કરો છો તો એ રીડુ માટે આવે છે. સ્લાઇડના શોર્ટકટ છે. સ્લાઇડના શોર્ટકટમાં Ctrl+M કરશો તો નવી સ્લાઇડ બની જશે. Ctrl+D કરશો તો જે સ્લાઇડ છે એની અંદર તમારી પાસે ડુપ્લિકેટ સ્લાઇડ પડશે. Ctrl+D ડિલીટ બટન, બટ ઓબ્વિયસ છે ડિલીટ કરવા માટે. Ctrl+Shift+D ડુપ્લિકેટ ઓબ્જેક્ટ. જો તમે કોઈ ઓબ્જેક્ટ બનાવ્યો છે એ વસ્તુ તમારે ડુપ્લિકેટ કરવો હોય તો Ctrl+Shift+ તમે D કરીને કરી શકો છો. ફોર્મેટિંગ માટેના શોર્ટકટ છે. કોઈ બી વસ્તુ હાઇલાઇટ કરવી છે, બોલ્ડ કરવી છે, તમે શું કરી શકો છો? Ctrl+D. ઇટાલિક કરવી છે, ઇટાલિક કરી છે Ctrl+I, અને એ લાઇનની નીચે વર્ડની નીચે તમારે અંડરલાઇન કરાવડાવી હોય તો Ctrl+U. Ctrl+Shift+ ગ્રેટર ધેન કરો તો ઇન્ક્રીઝ ધ ફોન્ટ સાઇઝ, અને Ctrl+Shift+ લેસ ધેન ની તમે સાઇન કરશો તો તમારી સાઇઝ ડિક્રીઝ થઈ જશે. સ્લાઇડ શો, તમે સ્લાઇડ જ્યારે બની ગયા પછી તમારે શો કરવી છે, મતલબ કે કેવું એનું પ્રેઝન્ટેશન દેખાશે, તો સ્લાઇડ શો તમારે કરવું હોય તો F5 તમે દબાઈ શકો છો. F5 દબાવશો તો સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ, પહેલી સ્લાઇડથી તમારું એ ચાલુ કરશે. જ્યારે Shift+F5 દબાવશો તો તમારી જે સ્લાઇડ ઓપન છે, માની લો કે તમે 20 સ્લાઇડ બનેલી છે, તમે અત્યારે 12 નંબરની સ્લાઇડ ઉપર તમે ઉભા છો, તમારે 12 નંબરની સ્લાઇડનું જ પ્રેઝન્ટેશન જોઈએ છે, તો તમારે કયું દબાવવું પડે? Shift+F5. માની લો તમે ધારો કે 12 નંબરની સ્લાઇડ ઓપન છે અને તમે સીધું F5 દબાવશો તો એ F5 તમને સીધું ફર્સ્ટ નંબરની સ્લાઇડથી ચાલુ કરશે. પણ તમે એવું વિશ કરો છો કે 12થી જ ચાલુ કરવું છે, 12 નંબરની સ્લાઇડથી, તો તમારે Shift+F5 દો તો 12 નંબરની સ્લાઇડ ઓપન થઈ સ્લાઇડ શો વ્યૂ તમને બતાવી દેશે. એસ્કેપ આપણને ખબર છે કે કરંટ ઓપરેશનને એસ્કેપ કરી દેશે. એન્ડ ધ સ્લાઇડ શો, પછી N પછી બેકસ્લેશ તમે કરશો તો નેક્સ્ટ સ્લાઇડ આવશે, P બેકસ્લેશ તો પ્રીવિયસ સ્લાઇડ આવશે. નેક્સ્ટ અને પ્રીવિયસ, નેક્સ્ટ માટેનું N છે, P માટેનું પ્રીવિયસ છે. સિલેક્ટ એન્ડ નેવિગેશન, આખી બધી ફાઇલ તમારે સિલેક્ટ કરવી તો આપણને ખબર છે, વર્ડમાં બી જોયું હતું, એક્સેલમાં Ctrl+A, Ctrl+All, આખી સ્લાઇડ તમારી સિલેક્ટ થશે. Shift+ક્લિક દબાવશો તો સિલેક્ટ મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ, એક કરતાં વધારે ઓબ્જેક્ટને તમારે એટ અ ટાઈમ સિલેક્ટ કરવા હોય. તમે એક ઓબ્જેક્ટ પર ક્લિક કરો, જ્યારે બીજા ઉપર કરો તો પહેલું ઓબ્જેક્ટ તમારું અનસિલેક્ટ થશે. તમે શિફ્ટ દબાઈને મલ્ટિપલ ઓબ્જેક્ટને સિલેક્ટ કરી એટ અ ટાઈમ બધાને તમે સિલેક્શનમાં રાખી શકો છો. એરો કી આપણને ખબર છે, સિલેક્ટ થયા પછી તમે એને મૂવમેન્ટ કરવા માટે એરો કી તમે મૂકી શકો છો. મિસેલેનિયસ છે, એક્સ્ટ્રા વાળા કયા છે? Ctrl+K ઇન્સર્ટ હાઇપરલિંક,
જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રીડાયરેક્ટ તમને કરાવડાવો તો લિંક તમારે સેટ કર્યો તો હાઇપરલિંક કહી શકો છો. Ctrl+G મલ્ટિપલ તમે ઓબ્જેક્ટ બનાવ્યો હોય એનું એક જ ગ્રુપ બનાવવું છે તો તમે Ctrl+G કરીને તમે ગ્રુપ બનાવી શકો છો. Ctrl+Shift+G કરશો તો જે ગ્રુપ બનેલું છે એ ગ્રુપને અનગ્રુપ થઈ જશે. તો આ બધા જ તમારી પાસે શોર્ટકટ છે. ખાસ ધ્યાન રાખજો, આમાંથી પૂછાશે ઘણા બધા. આમાં તો ચાસીસ છે વર્ડના, એક્સેલના અને પાવર પોઈન્ટના. એના શોર્ટકટમાંથી એકાદ ક્વેશ્ચન આવી શકે છે. આગળ વધીએ. હવે આગળ જોઈએ તો ઝૂમ લિમિટ જે પૂછાય છે વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર તમે જે કરંટ પેજ ઓપન છે એ તમે કેટલા % તમે ઝૂમ કરી શકો છો. તો માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ વર્ડમાં સૌથી બેઝિક 10% અને મેક્સિમમ યુ કેન ઝૂમ 500%. માઇક્રોસોફ્ટ એક્સેલની તમે વાત કરો તો 10 to લઈને 400% સુધી તમે ઝૂમ કરી શકો છો. જ્યારે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની વાત કરીએ તો એની અંદર તમારી પાસે ઝૂમ છે 10% થી 400%. ઇન શોર્ટ, ખાલી વર્ડમાં MS વર્ડની અંદર 500% સુધીનું ઝૂમ પરમિસિબલ છે, જ્યારે એક્સેલ અને પાવર પોઈન્ટની અંદર 400% સુધીનું ઝૂમ તમારી પાસે પોસિબલ છે. તો ઓપ્શન પૂછાય તમારી પાસે કે વર્ડની અંદર મેક્સિમમ ઝૂમ કેટલું છે, તો એ વખતે તમારું શું હોવું જોઈએ આન્સર? તમારો આન્સર હોવો જોઈએ 500%. જ્યારે તમારી પાસે એક્સેલ અને પાવર પોઈન્ટની જો વાત આવે તો એની અંદર મેક્સિમમ લિમિટ છે 400%. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આવીએ, એ છે HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શેના માટે વપરાય છે? તો યુઝ ટુ ક્રિએટ વેબ પેજીસ. તમે કોઈ બી વેબસાઇટ ખોલો છો અને જે તમે બ્રાઉઝરમાં વેબસાઇટ તમને દેખાય છે એ લખાયું છે કઈ ભાષામાં? HTML ની ભાષામાં. શેના માટે વપરાય છે? યુઝ ટુ ક્રિએટ વેબ પેજ, ટુ ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ વેબ પેજ. તમે જ્યારે કોઈ બી વેબસાઇટ ખોલો છો તો સરસ મજાનો લોગો હશે, કોઈક એનિમેશન જોતા હશો, કોઈક વિડીયો હશે, કોઈક સાઉન્ડ હશે, કયાનો કઈ ફોન્ટ સાઇઝ છે, કયો ફોન્ટ કલર છે, બધું જ તમારી પાસે સ્ટ્રક્ચર મેનેજ કરવાનું કામકાજ આ લેંગ્વેજ કરે છે. એનું નામ છે HTML. યુઝ ટેક્સ્ટ ટુ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ. તમારી પાસે કન્ટેન્ટ ડિસ્પ્લે કરવા માટે જે વપરાય છે એ HTML લેંગ્વેજ વપરાય છે. એક્સટેન્શન શું છે? તો છે .html. યાદ રાખજો. ફીચર્સ જોઈ લઈએ આપણે. ઇઝી ટુ લર્ન છે, બહુ જ ઇઝી લેંગ્વેજ છે તમારી પાસે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે તમારી પાસે. યુઝિસ ટેગ એન્ડ એલિમેન્ટ્સ. ટેગ અને એલિમેન્ટનો બી યુઝ થઈ શકે તમારી પાસે. ઇમેજ, લિંક અને ટેબલનો બી તમે આની અંદર યુઝ કરી શકો છો. એ તમને ફૂલ સપોર્ટ આપશે. આ બધા જ તમારી પાસે ઇમેજીસ અથવા તો લિંક અથવા તો ટેબલને ઇન્સર્ટ કરવા માટે. વર્ક વિથ CSS એન્ડ જાવાસ્ક્રિપ્ટ. HTML વિશે આપણે થોડુંક આગળ જોઈએ. HTML નું ફૂલ ફોર્મ ફરીથી યાદ કરી દઈએ, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આગળ જોઈએ કઈ બેઝિક સ્ટ્રક્ચર છે HTML નું. HTML નું બેઝિક સ્ટ્રક્ચર શું છે? તમારી પાસે આવી રીતના HTML, પછી હેડ, પછી તમારી પાસે જે કન્ટેન્ટ છે તો એ કન્ટેન્ટ લખવાનો આવે છે, પછી /હેડ લખવામાં આવે છે, પછી તમારી પાસે જે બોડી સ્ટ્રક્ચર છે કે એ કન્ટેન્ટની અંદર શું છે એ લખવા માટે બોડી લખ્યા, પછી તમારી પાસે એકચ્યુઅલ મેસેજ, પછી બોડી ક્લોઝ અને બોડી HTML. તમારું બેઝિક સ્ટ્રક્ચર છે. શું કહેવા માંગે છે? સૌથી પહેલા HTML ને સ્ટાર્ટ કરવા માટે તમારી પાસે ટ્રાયંગ્યુલર બ્રેકેટની અંદર HTML થી તમે સ્ટાર્ટ કરી શકો છો. પછી તમારી પાસે જે કન્ટેન્ટ છે એનું એક ટાઇટલ લખવું હોય મારે એવું, તો તમારે શું લખવું પડશે? ટ્રાયંગલ બ્રેકેટની અંદર મારી પાસે હેડ, એટલે તમારી પાસે એક મેઇન ટાઇટલ આવશે તમારી પાસે. એની અંદર તમારે સ્ટાર્ટ કરવા માટે અગેન તમારી પાસે ટ્રાયંગલ બ્રેકેટની અંદર તમારી પાસે ટાઇટલ, પછી તમારું નામ, કે જે ટાઇટલ મતલબ કે એ વસ્તુ શું છે, આપણે એને કહીએ છીએ માય પેજ. પછી એ વસ્તુ મારે એને કહેવું પડશે કે ટાઇટલ બંધ કરી દે. તો મેં શું કર્યું? /ટાઇટલ કરી નાખી. તો ટ્રાયંગલ બ્રેકેટ /ટાઇટલ કરી દઈશ એટલે મારી પાસે ટાઇટલ પૂરું થઈ ગયું. હવે પાછું મારે એને કહેવું પડશે કે ભાઈ આ હેડ બી પૂરું થઈ ગયું છે. તો અગેન મારા ટ્રાયંગલ બ્રેકેટ પછી /માં હેડ લખી દેશો એટલે હવે મારું હેડ શરૂ થયું. હેડમાં ટાઇટલ આ લખજે અને પછી મારી પાસે એ હેડ પૂરું થઈ ગયું. હવે મારે શું ચાલુ કરવું છે કે એની અંદરની મારે કન્ટેન્ટ એટલે કે બોડી ચાલુ કરવી છે. તો મારે શું કરવું પડશે? બોડી સ્ટાર્ટ કરવાની. એટલે શું થયું? બ્રેકેટની અંદર બોડી, બોડીની અંદર કંઈક મેસેજ લખ્યો છે, મેં લખ્યો છે હેલો વર્લ્ડ. બોડી પૂરી થઈ ગઈ મારી. તો અગેન ટ્રાયંગલ બ્રેકેટની અંદર /માં હું કરું? બોડી ઇઝ ક્લોઝ અને HTML બી હવે તું ક્લોઝ. મતલબ કે તમારી પાસે સ્ટાર્ટ કરવા માટે સિમ્પલ ટ્રાયંગલ બ્રેકેટની અંદર HTML, એ વસ્તુ બંધ કરી તો ટ્રાયંગલની અંદર / એન્ડ કરી તમે એ વસ્તુને ક્લોઝ કરાવી શકો છો. HTML ફંક્શન શું કરશે? તમારી પાસે ડિફાઇન ધ એન્ટાયર HTML ડોક્યુમેન્ટ. એ કરશે શું? તો મતલબ કે ટેલ્સ ધ કોમ્પ્યુટર ધીસ ઇઝ વેબ પેજ. મતલબ કે જ્યારે તમે HTML આ લખશો તમે એટલે એને ખબર પડી જશે કે આ મારી પાસે વેબ પેજ છે. પછી આવે તમારી પાસે હેડ. હેડ શું કહેવાય છે? હોલ્ડ ધ મેટા ડેટા
એન્ડ કન્ફિગરેશન ફોર ધ પેજ. શું કરશે? હોલ્ડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ પેજ. તમારી પાસે સ્ક્રીનની અંદર હેડ જે છે એ દેખાશે નહીં. આ વસ્તુ ખાલી એના માટે છે, મતલબ કે એને ખબર પડી કે આ શું છે, હેડ છે. પછી આવે તમારી પાસે ટાઇટલ, મતલબ કે શું છે? સેટ ધ પેજનું ટાઇટલ. એ હેડ બન્યા પછી જે પેજનું ટાઇટલ છે, ટાઇટલ અહીંયાથી એસાઇન થશે. સેટ્સ ધ નેમ યુ સી ઓન ધ બ્રાઉઝર ટેબ. બ્રાઉઝરના ટેબમાં તમને જે દેખાશે એ વસ્તુ તમને ટાઇટલમાં દેખાશે. એના પછી આવે છે હેડ ચાલુ કર્યું, તો હેડને આપણે શું કરીશું? એન્ડ્સ ધ હેડ સેક્શન. હેડનું સેક્શન ચાલુ થયું તો હેડનું સેક્શન બંધ થશે, ટ્રાયંગલ બ્રેકેટ અને બેકસ્લેશ તમારી પાસે હેડ લખશે. એન્ડ્સ ધ ઇન્ફોર્મેશન સેક્શન. એના પછી આવે તમારી પાસે બોડી, મતલબ કે હેડ સુધી પતી ગયો, તમારી પાસે આવે છે બોડી. બોડી ડિફાઇન્સ ધ વિઝિબલ પાર્ટ ઓન ધ વેબ પેજ. જે આપણે વેબ પેજ ખોલીએ છીએ બ્રાઉઝરની અંદર કોઈ બી વેબસાઇટમાં, તો આપણને જે દેખાય છે એ બધું અહીંયાથી દેખાશે. મતલબ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ બોડી. સ્ટાર્ટ કરવા માટે ટ્રાયંગલ બ્રેકેટની અંદર બોડી લખવામાં આવે છે. સ્ટાર્ટ્સ વોટ પીપલ વિલ એકચ્યુઅલી સી. તમને એની અંદર જે લખશો એ દેખાશે, અને સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટ કર્યા પછી આપણે એની અંદર લખ્યું શું? તો કે હેલો વર્લ્ડ. મતલબ કે વોટ એવર ઇઝ રિટર્ન આફ્ટર બોડી એ આપણને દેખાશે. એને આપણે શું કહીએ છીએ? બોડી. બોડી એકવાર ચાલુ થઈ ગઈ, એની અંદરનો કન્ટેન્ટ લખ્યો, પછી બોડીને ક્લોઝ કરવાની આવે છે. તો આપણે શું કરીએ છીએ? ટ્રાયંગલ બ્રેકેટ બેકસ્લેશમાં પછી બોડી. એન્ડ્સ ધ વિઝિબલ કન્ટેન્ટ સેક્શન. એ હવે તમારું એ બોડીનો પોર્શન પૂરો થઈ ગયો છે. એના પછી આપણે કહીએ છીએ HTML બી ક્લોઝ. પતી ગયું, મારી પાસે આટલું જ મારે આની અંદર પ્રેઝન્ટેશન આલું છે, તો HTML બંધ બી કરવું પડે. HTML આપણે જો શરૂ કર્યું છે તો HTML બંધ કરવું પડે. HTML શરૂ કર્યું છે તો HTML આપણે અહીંયા આગળ બંધ કર્યું. માર્ક્સ ધ એન્ડ ઓફ ધ પેજ સો દેટ બ્રાઉઝર સ્ટોપ્સ રીડિંગ HTML. તો આ છે તમારું બેઝિક સ્ટ્રક્ચર HTML નું. આગળ કઈ જોઈએ હવે? HTML માં ટેગ આવે છે, બહુ બધા ટેગ આવે છે. ટેગ ઇઝ અ કીવર્ડ એન્ક્લોઝ ઇન એંગલ બ્રેકેટ. ટ્રાયંગલ બ્રેકેટ કહો કે એંગલ બ્રેકેટ કરો, મતલબ કે એની અંદરના અલગ અલગ ટેગ આવે છે. એનાથી એ આઈડેન્ટિફાઈ કરશે HTML કે ભાઈ આ વસ્તુ શું કહેવા માંગે છે. તો એની અંદર એક્ઝામ્પલ છે તમારી પાસે ટ્રાયંગલ બ્રેકેટની અંદર P છે, એંગલ બ્રેકેટની અંદર H1 છે, બહુ બધા છે. જો અહીંયા તમે જોઈ શકો છો, બે ટાઈપના ટેગ ગણજો, પેર ટેગ અને અનપેર ટેગ. પેર ટેગ તમે કરો, મતલબ કે જો પેર ટેગ ચાલુ કર્યો છે તો એને બંધ બી કરવો પડે. જેમ કે જોવા જઈએ તો અહીંયા આગળ તમે એંગલ બ્રેકેટની અંદર P લખ્યો છે, તો એ તમારે એંગલ બ્રેકેટ ક્લોઝ બી કરવો પડશે, P વાળો, મતલબ કે બેકસ્લેશ P કરવો પડશે. તો એને શું કહેવાય? તમારે પેર ટેગ. મતલબ કે જો સ્ટાર્ટ કરશો તો પેરમાં ક્લોઝ બી કરવો પડશે, એને પેર ટેગ કહીશું. જ્યારે અનપેર ટેગની અંદર તમે એકવાર ટેગ ચાલુ કર્યો તો દેર ઇઝ નો નીડ ટુ ક્લોઝ. તેવા કયા છે તમારી પાસે? એંગ્યુલર બ્રેકેટની અંદર BR છે, HR છે, મલ્ટિપલ ટેગ્સ છે તમારી પાસે. તો યાદ રાખજો કેટલા ટાઈપના ટેગ્સ છે, તો કે પેર ટેગ અને અનપેર ટેગ. કોમન ટેગ છે જોઈ લઈએ આપણી પાસે. H1 થી લઈને H6 હેડિંગ માટેના ટેગ છે, બરાબર. ટેગની અંદર તમારી પાસે સ્મોલેસ્ટ હેડિંગની સ્મોલ સાઇઝની વાત કરીએ, સ્મોલ કે બિગરની વાત કરીએ, તો સ્મોલેસ્ટને આપણે બ્રેકેટ એંગ્યુલર બ્રેકેટની અંદર H6 કરશું તો સ્મોલ થશે ડેટા, અને H1 કરીશું તો ડેટા તમારો બિગર થતો જશે. બીજા અમુક ટેગ છે, અહીંયા આપણે જોઈ લઈએ. P એંગ્યુલર બ્રેકેટની અંદર જો P કરશો તો એ સમજશે મારે પેરેગ્રાફ કરવાનો છે. BR કરશો તો લાઇનનો બ્રેક કરવાનો છે. HR કરશો તો હોરિઝોન્ટલ લાઇનનો ટેગ છે તમારી પાસે. B કરશો તો B લખેલી પછીનો ડેટા તમારી પાસે બોલ્ડ કરી આપશે તમને. I કરશો તો ઇટાલિક કરી આપશે, અને U કરશો તો અંડરલાઇન કરી આપશે. તો મલ્ટિપલ ટેગ્સ છે. ટેગ્સના બેઝિકલી મેં તમને બે સમજાયા કે પેર ટેગ છે અને અનપેર ટેગ છે. પેર ટેગ કરશે શું? શરૂ થશે તો એને બેકસ્લેશ વાળાથી તમારે એને ક્લોઝ કરાવવો પડશે. ઇટ વિલ રન ઓન અ પેર. જ્યારે અનપેરની અંદર તમારી પાસે શરૂ કરી નાખો પછી એને ક્લોઝ કરવાની જરૂર નથી પડતી. તો પેર ટેગ અને અનપેર ટેગ. લિંક છે. લિંકનો મતલબ શું તમારી પાસે? તો તમારી પાસે એક સરસ મજાની એક તમને લિંક સરસ મજાની સમજાયેલી. એની અંદર તમારી પાસે જો એંગ્યુલર બ્રેકેટ ચાલુ કર્યો છે, પછી એ પછી href લખેલો છે, href, અને પછી તમારી પાસે એક સરસ મજાની એક લિંક દોરેલી છે. http://www.google.com એ કોટમાં લખેલું છે. એંગ્યુલર બ્રેકેટ બંધ થઈ ગયું છે, પછી વિઝિટ, અને પછી તમારી પાસે એ બી તમારી પાસે પેર ટેગમાં છે. એટલે એ શરૂ કર્યું છે તો તમારી પાસે એ બી તમારી પાસે મેં બંધ કરેલું છે. હવે એ શું કહેવાય છે? એન્કર ટેગ. મતલબ એન્કર ટેગનો મતલબ શું થશે કે એની અંદર લખેલી વસ્તુ એ લિંક છે, મતલબ કે એની ઉપર રીડાયરેક્ટ, એની ઉપર તમે ક્લિક કરશો તો એ રીડાયરેક્ટ કરી શકે છે. મતલબ કે આપણે શું કરીશું? એને એ અને બેકસ્લેશ એ ઉપર વચ્ચે લખેલું તમારી પાસે એ લિંક ફોર્મેટમાં બનશે. યુઝ ફોર ધ લિંક. ઇમેજ માટેના ટેગ છે, તો ઇમેજ માટેના શું થઈ ગયું? અગેન જો એંગ્યુલર બ્રેકેટમાં ઇમેજ પછી સોર્સ, SRC એટલે સોર્સ તમારો છે. પછી તમારી પાસે જે સોર્સ પડ્યો છે, ધારો કે આપણે નામ આપેલું છે image.jpg, કોટ બંધ કર્યા પછી alt ઇઝ ઇક્વલ ટુ ઇમેજ, તો તમારી પાસે શું થઈ ગયું? એટ્રીબ્યુટમાં શું છે? SR એટલે ઇમેજનો પાથ,
અને ઓલ્ટ એટલે ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ છે, બીજી કોઈ ટેક્સ્ટમાં લખેલું તો ઓલ્ટ ટેક્સ્ટમાં લખેલું, એટલે કે image.jpg ઓલ્ટમાં ઇમેજ, તમે એને શું કહેવાય, ઇમેજના ટેગ છે. સોર્સ એટલે જ્યાં સોર્સ જ્યાંથી તમે ફોટો લાવો છો એ, અને ઓલ્ટમાંથી ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ તમે લખાઈ શકો. તો આ તમારું છે બેઝિક સ્ટ્રક્ચર HTML માં આવીને તમે લખી શકો છો. આગળ જોઈએ કંઈ રિલેટિવ લિંક ઇન HTML. એક HTML ની એક લાઈન લખેલી છે કે એની અંદર કેવી રીતે બધું મેનેજ કરે છે. રિલેટિવ લિંક અથવા તો રિલેટિવ URL શું કહેવા માંગે છે, ઇઝ અ લિંક ધેટ પોઇન્ટ ટુ ફાઇલ વિધિન ધ સેમ વેબસાઇટ ઓર ધ ફોલ્ડર. રિલેટિવ લિંકનો મતલબ શું છે કે એ જે ફાઇલની વાત થઈ રહી છે એ સેમ જ ફોલ્ડરમાં છે એવું કહેવા માંગે છે, વિધિન ધ સેમ વેબસાઇટ ઓર સેમ ફોલ્ડર. It does not include http:// or domain name. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, it does not include https:// or domain name. એ વસ્તુ એની અંદર નહીં હોય. ડોમેન નેમ એટલે શું થઈ ગયું, xyz@gmail.com, તો તમારું ડોમેન નેમ gmail.com થઈ ગયું, તો ડોમેનનું નેમ નહીં હોય આ કેસની અંદર. એક એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. એક લાઈન લખેલી છે, એન્ગ્યુલર બ્રેકેટની અંદર એ લખેલું છે, href લખેલું છે મેં, પછી મેં અહીંયા આગળ શું લખ્યું, page2.html લખેલું છે, પછી મેં લખ્યું છે go to page 2 અને મેં શું લખી દીધું છે એની અંદર / એ તમારું મેં કરી દીધું છે. તો સૌથી પહેલું એ શું છે, એન્કર ટેબ. એન્કર ટેબ ધીસ ઇઝ એન HTML element used to create a link. મતલબ કે એન્કર ટેબ તમે વાપરશો એ લખેલું, તો એની પછીની તમારી એ લિંક બનાવી આપશે. એના પછી આવે છે href. href ને આપણે શું કહીએ છીએ, હાઇપર ટેક્સ્ટ રેફરન્સ. This is an attribute inside the a tag. It specifies the destination where the link goes. એ લિંક ક્યાં જવી જોઈએ, મતલબ કે એ એટલે હાઇપર ટેક્સ્ટનું રેફરન્સ ક્યાં જવું જોઈએ, તો એ તમારા href ઉપરથી તમે ડિફાઇન કરી શકો છો. એના પછી આવે છે page2.html, જે આપણે આ વાત કરીએ page2.html, એની અંદર this is a relative link અથવા તો relative path છે. It means the file page2.html is located in the same folder. મતલબ કે તમે જે વેબ પેજ ઉપર અથવા તો જે ફોલ્ડરમાં છો એ જ ફોલ્ડરમાં એ છે એવું કહેવા માંગે છે. In the same folder as the current HTML file. No full website, આખી વેબસાઇટની જરૂર નથી, લાઈક https:// એવું લખવાની આમાં જરૂર નથી. પછી આ તમારે go to page 2 શું કહેવા માંગે છે, this is the link test. મતલબ કે it is what user see and click on the browser. મતલબ કે આ જ્યારે થશે ત્યારે યુઝરને શું દેખાશે, આ તમને દેખાશે કે શું છે, it is what user see and click on it to the browser. બ્રાઉઝરમાં તમને આ યુઝરને દેખાશે, એની ઉપર તમે ક્લિક કરી શકો. પછી તમારી પાસે શું આવે છે, ક્લોઝિંગ ટેબ. એ જે આપણે અહીંયા આગળ આ લખીએ છીએ આ વસ્તુ, એને આપણે કહીએ છીએ ક્લોઝિંગ ટેબ. આની વાત ચાલી રહી છે. This is a close the anchor tab. Everything between a and / a becomes the clickable. મતલબ કે યુઝરને તમારી પાસે એ અને / એની વચ્ચે જે કે બી લખેલું છે એ ક્લિક કરે, એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રીડાયરેક્ટ થશે ક્યાં આગળ, તમે જ્યાં આગળ રેફરન્સ આપેલો છે ત્યાં આગળ. તો આ તમારી પાસે જનરલ સ્ટ્રક્ચર છે. આ વસ્તુ યાદ રાખજો, રિલેટિવ લિંકની અંદર શું હશે, તેની અંદર તમારી પાસે http:// અથવા તો ડોમેનનું નેમ નહીં હોય, કેમ કે એ સેમ જ ફોલ્ડરમાં છે. આગળ જોઈએ કંઈ. યસ, તો HTML ની અંદર તમારી પાસે કરવા જેવું આટલું છે, જેના વિશે આપણે ટેગ કેટલા હોય છે એ ટાઈમ આપણે જોઈ લીધું, HTML ની લેંગ્વેજ કેવી રીતે કામ કરે છે, શેના માટે કામ કરે છે જોયું. હવે આપણે ડીડી સેટમાં કોમ્પ્યુટર લેંગ્વેજના અમુક પેપરો જે છે એનું આપણે થોડું સોલ્યુશન કરી લઈએ કે કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ ડેટા ઇન કોમ્પ્યુટર ઇઝ કોલ્ડ. જે આપણે કોમ્પ્યુટરમાં સ્મોલેસ્ટ, જે કોમ્પ્યુટરના બેઝિક મતલબ કે મેમરીના સેક્શનની અંદર પહેલા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું, તો કયા ઓપ્શન હતા, બાઇટ, બીટ, નિબલ અને જીબી. તો સૌથી સ્મોલેસ્ટ કયું છે તમારી પાસે, બીટ. યાદ રાખજો, ઇટ કેન ઓનલી હેવ 2 વેલ્યુ, કાં તો 0 કાં તો 1. બાઇટ બરાબર 8 બીટ થશે, તો બાઇટ મોટો થઈ ગયો તમારી પાસે. એક નિબલ બરાબર 4 બીટ થઈ ગયા, તો તમારી પાસે નિબલ બી મોટું છે. ગીગાબાઇટ તો આપણને ખબર જ છે. તો સૌથી સ્મોલેસ્ટ કયો છે તમારી પાસે, તો કે બીટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક શું છે, પ્રેસિંગ Ctrl+Home કી. Ctrl+Home કી ઓન ધ કીબોર્ડ મૂવ્સ ધ કર્સર ટુ બ્લેન્ક ઇન MS Word. યાદ કરો, MS Word વખતે આપણે Ctrl+Home દબાઈએ તો શું થતું હતું, એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ, બિગિનિંગ ઓફ ધ લાઇન, બિગિનિંગ ઓફ ધ પેરેગ્રાફ અને બિગિનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ. Ctrl+Home કરશો એટલે તમારી પાસે ઓપ્શન આવશે ડી, બિગિનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ.
યાદ રાખજો, એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ માટે તમારે કયું બટન છે? Ctrl+End. બિગિનિંગ ઓફ ધ લાઈન માટે સિમ્પલ હોમ કી. માની લો તમે વર્ડમાં એક લાઈન ઉપર છો, તમે જ્યારે કે લાસ્ટ વર્ડ ઉપર તમે પહોંચો છો, તમે હોમ બટન દબાવશો તો એ કર્સર તમારું એ લાઈનના હોમ ઉપર આવશે. પણ તમે ધારો કે 20 પેજ લખેલા છે, એમાં 10મા પેજ ઉપર છો, Ctrl+Home દબાવશો, તમારે બિગિનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટમાં આવી જશે. બિગિનિંગ ઓફ ધ પેરેગ્રાફ એ ડાયરેક્ટ શોર્ટકટ હજુ સુધી એનું ડિફાઇન થયેલું નથી. તો શું કહેવા માંગે છે? Ctrl+Home કી શેના માટે વપરાય છે? તો કે બિગિનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ માટે વપરાય છે. પછી એક ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ક્લાસિફાઈડ એઝ અ રિલેટિવ લિંક ઇન HTML? જસ્ટ થોડી વાર પહેલા આપણે ડિસ્કસ કર્યું. શું છે? એન્કર ટેબ આપેલો છે, href http:// કંઈક તમારી પાસે લિંક આપેલી છે. એન્કર ટેબ href બરાબર કંઈક તમને આપેલું છે, એની અંદર તમારી પાસે index.html આપેલું છે. એન્કર ટેબની અંદર તમારી પાસે http:// આપેલું છે, અને ઓલ ઓફ ધ એબોવ. તો આની અંદર ઓપ્શન શું આવશે? રિલેટિવ લિંક ડોન્ટ ઇન્ક્લુડ ફૂડ URL, નો HTTP, they use same folder path. મતલબ કે આપણે ડિસ્કસ કર્યું મુજબ તમારો ઓપ્શન શું હોવો જોઈએ? ઓપ્શન નંબર બી. મતલબ કે રિલેટિવ લિંક હશે તો રિલેટિવ લિંકની અંદર તમારી પાસે ફૂલ URL, http:// કે ડોમેન નેમ વાળા નામ નહીં હોય. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા બી HTTP છે, નીચે બી HTTP છે, ને ઓપ્શન ડી તો તમારી પાસે રાઈટ છે જ નહીં. તો HTTP અને ડોમેન નેમ વગર વાળું ઓપ્શન કયું છે? ઓપ્શન નંબર બી, અને એ તમારો આવશે રાઈટ ઓપ્શન. આગળ જોઈએ કંઈ. Question 14 છે, to find the total value of the cell value in A2, B2, C2 and D2 in MS Excel, the correct formula is. તમારી પાસે 4 સેલમાં ડેટા છે, A2, B2, C2 અને D2. એ તમારી કોલમ્સ હશે, 1 2 3 4 તમારી રોઝ હશે. તો બધા તમે જોઈ શકો છો, બધા ડેટા તમારી પાસે 2 નંબરની રોમાં છે, અને અલગ અલગ કોલમમાં તમારે A, B, C અને D માં તમે લગાડેલા છે. તો તમારી પાસે ઓપ્શન શું છે? સમ A2 જેમ D2, સમ બ્રેકેટમાં A2, B2, C2 અને D2, બોથ A and B, અને નન ઓફ એફ ધ. રાઈટ આન્સર છે ઓપ્શન સી. તમે આ બંને વસ્તુ તમે કરી શકો છો. આ તમને શું દેખાય છે? સમ A2 જેમ D2, મતલબ કે A2 થી D2 ની વચ્ચે જેટલું બી છે બધાનો સમ કર દો. ધેટ વોઝ ઓલ્સો રાઈટ. તમે અહીંયા આગળ સમમાં લખો છો કે ભાઈ સમ સરવાળો કરતું A2 નો, B2 નો, C2 નો, D2 નો, તો એ બી ઓપ્શન તમારી પાસે સાચું છે, અને બંને ઓપ્શન સાચા છે. આપણે કરેક્ટ ઓપ્શન કયું ચૂઝ કરવું પડે? સી, ધેટ ઇઝ બોથ A and B. ક્વેશ્ચન નંબર 15 જોઈ લઈએ. Which of the following is an incorrect option in the view menu of Microsoft PowerPoint? Microsoft PowerPoint આપણે બહુ જ બધા વ્યૂ હમણાં થોડોક ટાઈમ આપણે પહેલા કવર કર્યા, સ્ટડી કર્યા. કયા કયા વ્યૂ હતા? આઉટલાઇન વ્યૂ હતું, નોટ્સ પેજ વ્યૂ હતું, રીડિંગ વ્યૂ હતું, ક્યાંય તમે ટ્રી વ્યૂ જોયું નહોતું. તો મતલબ કે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં ટ્રી વ્યૂ નામનો કોઈ વ્યૂ નથી. તો શું કહેવા માંગે છે? ઇનકરેક્ટ ઓપ્શન. તો તમારી પાસે ટ્રી વ્યૂ નથી, એટલે તમારી પાસે ઓપ્શન કયું આવશે? રાઈટ ઓપ્શન, ધેટ ઇઝ ટ્રી વ્યૂ. આગળ જોઈએ હવે. બ્લેન્ક ઇઝ નોટ વેલિડ ડેટા ટાઈપ ઇન MS Excel. MS Excel ની અંદર કયો ડેટા ટાઈપ નથી? તો કે નંબર, કેરેક્ટર, લેબલ, ડેટ અથવા તો ટાઈમ. તો રાઈટ ઓપ્શન છે તમારી પાસે ઓપ્શન નંબર બી, અને એ છે કેરેક્ટર. મતલબ કે નંબર હોઈ શકે છે, લેબલ બી હોઈ શકે છે, ડેટ અને ટાઈમ બી હોઈ શકે છે, પણ કેરેક્ટર નામનો કોઈ એવો સ્પેસિફિક ડેટા ટાઈપ નથી. તો તમારો રાઈટ ઓપ્શન આવશે તમારી પાસે કેરેક્ટર. વોટ ઇઝ ધ મેક્સિમમ ઝૂમ પર્સન્ટેજ ઇન MS PowerPoint? ત્રણે વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ ત્રણે ની અંદર મેક્સિમમ તમારી પાસે 500 છે, પણ ઓપ્શનમાં તમને 500 છે જ નહીં. તો 500 નથી, તો એની ક્લોઝેસ્ટ કયું ગણી શકીએ આપણે? તમે 400. મતલબ કે તમારી પાસે નવા લેટેસ્ટ જેટલા બી છે બધાની અંદર 500 ઝૂમ તમને મળે છે. પાવરપોઈન્ટ એલાઉ ઝૂમ અપ ટુ 10 to 400, મેક્સિમમ છે 300, 200 અને 100 કરી શકો છો. 100%, 200%, 300 કરી શકો છો, પણ મેક્સિમમ નથી. મેક્સિમમ હવે નવામાં 500 સુધી જઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે. વિચ ઇઝ નોટ ઇન MS Word? ઇટાલિક, મેજિક ટૂલ, ફોન્ટ અને બોલ્ડ. ઇટાલિક કરવા માટે આપણે શોર્ટકટ કયું? Ctrl+I. બોલ્ડ કરવા માટે શું હતું? શોર્ટકટ Ctrl+B. અંડરલાઇન કરવું હોય કોઈ બી લાઈન નીચે તો આપણે શું Ctrl+U કરતા. તમે કે મેજિક ટૂલ નામનો વસ્તુ સાંભળી હતી? નો. સો ધેટ ઇઝ યોર રોંગ આન્સર. તો વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ, તો મેજિક ટૂલ બી ઇઝ યોર રોંગ ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. CPU કન્સિસ્ટ ઓફ, શું કહેવા માંગે છે? ALU પ્લસ CU, ROM પ્લસ ALU, RAM પ્લસ ROM, કે નન ઓફ એબો.
શું તમારો સાચો આન્સર હોઈ શકે છે? સાચો આન્સર હોય છે ઓપ્શન નંબર એ, ALU પ્લસ CU. શું કહેવા માંગે છે? ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ અને CU એટલે તમારી પાસે કંટ્રોલ યુનિટ. બાકીના ઓપ્શન તમે જોઈ શકો છો કે રોમ અને ALU એટલે રોમ તમારી પાસે તો મેમરી થઈ જાય છે, રેમ બી તમારી પાસે મેમરી છે. તો ઓપ્શન બી, સી અને ડી પણ તમારી પાસે પ્રોપર નથી. તમારો રાઈટ આન્સર આવશે CPUમાં શું હશે તમારી પાસે? તો કે ALU પ્લસ CU. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓપરેટિંગ સિસ્ટમ? ઓપ્શન છે તમારી પાસે યુનિક્સ, MS-DOS, લિનક્સ અને માઇક્રોસોફ્ટ ઓફિસ. તો તમારો કરેક્ટ ઓપ્શન શું હોવો જોઈએ? માઇક્રોસોફ્ટ ઓફિસ તમારું એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. બાકીની બધી જ ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે આપણે કોમ્પ્યુટરનું બેઝિક ભણ્યા ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે એનું આખું એક લિસ્ટ ભણ્યા હતા. તો યુનિક્સ છે, માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, DOS, MS-DOS, લિનક્સ અને લાસ્ટમાં છે માઇક્રોસોફ્ટ ઓફિસ. તો માઇક્રોસોફ્ટ ઓફિસ તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમમાં ગણાતી નથી. તો કરેક્ટ ઓપ્શન તમારી પાસે શું આવશે? ઓપ્શન નંબર ડી. તો આજના સેશનની અંદર આપણે કવર કર્યું માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, જેનું બેઝિક સ્ટ્રક્ચર, કેવી રીતે પાવરપોઈન્ટની સ્લાઇડ્સ બને છે, કેવી રીતે એના શોર્ટકટ્સનો યુઝ થાય છે. પ્લસ આપણે ભણ્યા HTMLનું બેઝિક, HTMLનું શું યુઝ છે, એના મલ્ટિપલ ટેગ્સ કેટલા છે, એ બધા જ આપણે સ્ટડી કરી દીધા. આઈ હોપ તમને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ અને HTMLનો બધો જ તમારી પાસે ફંડા ક્લિયર થઈ ગયો હશે. વધુ આપણે પેપર સોલ્યુશન સાથે, મોડલ પેપરના સોલ્યુશન સાથે નેક્સ્ટ લેક્ચરમાં બહુ જ જલ્દીથી મળીએ છીએ. Thank you very much, students. See you soon in very next lecture.